હરિઓમ વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું હું સ્વાગત કરું છું. આજે આપણે પહેલા પાઠનું થોડુંક રિવિઝન તરફ જઈ રહ્યા છીએ. જે ટોપિકનું નામ છે ધંધાકીય જોખમો. તો પહેલાં આપણે ધંધાની વ્યાખ્યા વિશે થોડુંક યાદ કરી લઈએ. ધંધો એટલે શું? તો કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ, એટલે એને શું કહેવામાં આવે છે? ધંધો. કાયદેસર એટલા માટે કે જ્યારે બિનકાયદેસર હોય એની પ્રવૃત્તિ કરી તો એને ધંધો ગણવામાં આવતો નથી. કાનૂની દ્રષ્ટિએ તે ધંધો ગણવામાં આવતો નથી. દાખલા તરીકે ગુજરાતમાં દારૂનું વેચાણ, તો ગુજરાતમાં આપણને ખબર છે કે દારૂબંધી છે. જો તમે એનું વેચાણ, એનો ધંધો સ્થાપવા બેહો તો એ ધંધો ન કરે. એનાથી ઉલટું તમે આઉટ ઓફ ગુજરાત જાઓ અને ત્યાં તમે જુઓ તો દારૂનું લાઇસન્સ લઈને તમે તે ધંધો કરી શકો છો. તો આવી ઘણી બધી એવી છે કે જેમાં જે કાયદેસર ગણવામાં આવે એ પ્રવૃત્તિ તમે કરો અને એમાં નફાનો હેતુ હોય તો આપણે તેને ધંધો કહીએ છીએ. હવે ક્યારેક એવું બને કે ધંધામાં નુકસાન પણ જાય, ખોટ પણ જાય, છતાં પણ તેને ધંધો કહેવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે એવું શું કામે? તો થોડુંક વિચારીએ કે જ્યારે કોઈ પણ માણસ કંઈ પણ પ્રવૃત્તિ કરે છે ત્યારે એનો મુખ્ય હેતુ શું હોય છે? નફો કમાવો. બરાબર છે? એ એવું ક્યારેય નહીં વિચારે કે હાલું નુકસાની લઈને ધંધો ચાલુ કરું. તો જ્યારે કાંઈ પણ નવો બિઝનેસ ધંધો ચાલુ કરે છે ત્યારે એનો મુખ્ય હેતુ શું હોય છે? નફો કમાવાનો. પછી અમુક જોખમોના કારણે તેમાં નફો નથી થતો, એમાં નુકસાન થાય છે. બરાબર? એટલે તેને છે ને નુકસાન થયા છતાં પણ તેને ધંધો કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા વાત કરીશું કે ધંધામાં જોખમો અનિશ્ચિતતા રહેલી છે, એટલે કે એમાં નુકસાન જવાની શક્યતા હોય છે. તેવા કયા કયા પરિબળો છે કે જેને લીધે ધંધામાં જોખમો ઊભા થાય? તો મુખ્યત્વે પહેલાં બે પરિબળો આપણે જોઈએ. તો પહેલું છે કુદરતી જોખમો. બરાબર? આપણને કુદરતી એટલે ધરતીકંપ થાય, વાવાઝોડું થાય, પૂર આવે. બરાબર? તો આ બધા એ માણસના હાથમાં નથી, કુદરતના હાથમાં છે. એને લીધે જે કંઈ પણ ધંધાનું નુકસાન ગયું, બરાબર, તો એ જે જોખમો છે એને આપણે શું કહેશું? કુદરતી જોખમો. અને આના ઉપર ધંધાનો કોઈ પણ અંકુશ રહેતો નથી. બીજું આવે છે માનવ સર્જિત જોખમો, કે જે માનવ પોતે જ એવા જોખમો ઊભા કરે છે. બરાબર? એટલે પોતાના ધંધા માટે એટલે બીજાના ધંધાની જોખમો નડે છે. તો આવા ધંધા ક્યાં છે? તો કે કોઈ પણ ધંધાકીય એકમે એના કર્મચારી હડતાલ ઉપર જાય. હવે હડતાલ ઉપર જાય એટલે ધંધાને શું થાય છે? નુકસાન. કાંઈ પણ નવી ટેકનોલોજી આવે, ટેકનોલોજીમાં પરિવર્તન થાય તો જૂની ટેકનોલોજી હોય એ કાઢી નાખવી પડે છે, નવી ટેકનોલોજી વિકસાવવી પડે છે, તેમાં પણ નુકસાન જાય છે. પછી ગ્રાહકોની રુચિ, બરાબર, માંગમાં ફેરફાર થાય. પછી રાજકીય અસ્થિરતા આવે. બરાબર? બજારમાં હરીફાઈ વધવા માંડે. તો આ બધી છે ને કુદરત દ્વારા નહીં પણ માનવ દ્વારા થયેલા જોખમો છે. તો આને આપણે કેવા કહેશું? માનવ સર્જિત જોખમો. તો ધંધાકીય જોખમો મુખ્ય કેટલા? બે: કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો. હવે એવા તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ધંધાકીય જોખમોના કારણો કયા કયા છે? એવા કયા કારણો છે કે જેને લીધે ધંધાકીય જોખમો આવે છે? તો આ બધા કુદરત છે એના ઉપર તો આપણો કંઈ અંકુશ નથી, પણ આ માનવ સર્જિત છે એના વિશે આપણે અહીં વાત કરીએ. પહેલું છે ટેકનોલોજીમાં ફેરફાર. બરાબર? કે આપણે જોઈએ કે દિન પ્રતિદિન તમે જુઓ તો પહેલાં કરતાં ઘણી બધી લેટેસ્ટ ટેકનોલોજી આવતી જ જાય છે. અમુક સમય શું થાય કે કોઈ પણ ધંધાકીય એકમે વિકસાવેલી ટેકનોલોજી સાવ એક્સપાયરી ડેટની બની જાય છે કે એના દ્વારા થતું પ્રોડક્શન બજારમાં ચાલતું જ નથી. તો ફરજિયાત તે એકમે નવી ટેકનોલોજી વિકસાવવી પડે છે. દાખલા તરીકે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. તમને કદાચ ખબર ન હોય પણ ટાઈપરાઇટર, બરાબર, એ ટાઈપરાઇટર કેના માટે આવતું? તો કે ટાઈપિંગ કરવા માટે. હવે જેમ જેમ સમય ગયો તેમ ટાઈપરાઇટરનું સ્થાન કોને લઈ લીધું? કોમ્પ્યુટર. હવે જેટલા જે ટાઈપરાઇટરો હતા, બરાબર છે, એને જેટલા ટાઈપરાઇટરો વિકસાવ્યા હોય એ બધા કાઢી નાખવા પડ્યા અને એની જગ્યાએ શું લાવવું પડ્યું? કોમ્પ્યુટર. તો આ કેને લીધું થયું? તો કે ટેકનોલોજીમાં શું આવ્યો?
ફેરફાર. કારણ કે ટાઈપરાઇટરમાં ટાઈપિંગ કરવું અને કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરવું બેમાં ઘણો બધો તફાવત આવતો. અને અત્યારે ટાઈપરાઇટર હજી તમે જોશો ઘણી જગ્યાએ ક્યાંક ક્યાંક તમને જોવા મળશે, પણ અમુક વર્ક છે એ કોમ્પ્યુટરના ટાઈપરાઇટરથી જ થાય. બરાબર છે? તો એને ફરજિયાત એ ટાઈપરાઇટરને મૂકીને કોમ્પ્યુટર વિકસાવવું પડ્યું. તો જ્યારે આ ટાઈપરાઇટર કાઢીને કોમ્પ્યુટર વિકસાવ્યું તો એના માટે એને નુકસાની ગઈ. કારણ કે ટાઈપરાઇટર પછી વેચવા જાય તો એના કાંઈ પૈસા આવતા નથી અને કોમ્પ્યુટર ખરીદવા માટે એને પૈસા નાખવા પડે છે. આથી તેને નુકસાન જાય છે. બીજું છે વૈકલ્પિક પેદાશોનો ભય. બરાબર? ટેકનોલોજીમાં થતા ફેરફારના કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. વૈકલ્પિક પેદાશો એટલે એના હાથમાં કંઈ બીજું આપણને આપવામાં આવે. તો તમને પહેલાં એક નાનકડી સિમ્પલ ઉદાહરણ આપું કે નટરાજની HB પેન્સિલ. બરાબર? કે આપણે સંચા દ્વારા એની અણી કાઢીએ જે પેન્સિલ આવે ને લાકડાની, એની વાત કરીએ તો જ્યારે આવી લીડ પેન્સિલો નહોતી ત્યારે વધુ ડિમાન્ડ કેવી હતી? HB પેન્સિલની. બરાબર? હવે ટેકનોલોજીમાં ફેરફાર થયો તો હવે આપણે HB પેન્સિલનું સ્થાન થોડું ઘટી ગયું, એની જગ્યાએ શું આવી ગઈ? લીડ પેન્સિલ. બરાબર? તો એનું શું થયું? વિકલ્પ બની ગયો. હવે પેન્સિલ કઈ એટલે બે પ્રકારની કે તમારે કઈ જોઈએ? HB પેન્સિલ જોઈ છે કે લીડ પેન્સિલ જોઈ છે? કારણ કે બે કહેવાય તો પેન્સિલ જ છે. બરાબર? પણ એકનું સ્થાન કોને લઈ લીધું? બીજાએ. એવી રીતે આપણે બોલપેનની વાત કરીએ તો પહેલાં તમે જુઓ તો પહેલાં સહીવાળી બોલપેન આવતી કે ઘડીઓ હોય, સાઈનો ઘડીઓ, એમાંથી તમે સાઈ પૂરીને લખવા. ત્યારે બોલપેનની શોધ નહોતી થઈ. બરાબર? તો આ સાઈવાળીને ફાઉન્ટેન પેન કહેવામાં આવે. પણ ધીરે ધીરે જેમ જેમ ટેકનોલોજી થઈ તેમ બોલપેન હોવા માંડી. તો હવે ફાઉન્ટેન પેન છે એ સાવ બંધ થઈ ગઈ, ક્યાંક જ તમને જોવા મળે છે. બરાબર? તો આ બધા શું છે? વૈકલ્પિક પેદાશો. હવે જેમ જેમ ટેકનોલોજી આવતી જાય તેમ જે તે વસ્તુની વિકલ્પો વસ્તુ બજારમાં આવે છે, એટલે પહેલાંની જે વસ્તુ છે એની માંગ ઘટી જાય છે. શું કામે ઘટી ગઈ? તો કે તેના વિકલ્પમાં બીજી વસ્તુઓ આવી એટલે. ત્રીજું છે હરીફાઈ. સૌથી વધારે અસર કરતું હોય તો એ હરીફાઈનું જોખમ છે, જે સીધી પ્રત્યક્ષ રીતે ધંધાના નફા ઉપર અસર કરે છે. હવે સમજી લો, આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે મોરબી 2માં તમે કોઈ પણ ધંધો કરો છો, મોરબી 2માં તમે એકલા જ ધંધો કરો છો, બીજો કોઈ તમારે હરીફ છે નહીં. હવે એટલે તમે જેટલો ધારો એટલા પૈસા તમે લઈ શકો છો. હવે એની જગ્યાએ તમારી જ આજુબાજુ વિસ્તારમાં તમે જે ધંધો કરો છો સેમ ટુ સેમ એવી જ બધી સેવાઓ, એવી જ બધી વસ્તુઓ તમારી જેમ બીજા 10 લોકો આપવા માટે ઊભા થઈ ગયા. તો હવે તમે પહેલાં જેટલો નફો કરો છો એટલો હવે કરી શકશો નહીં, કારણ કે તમારી સામે બીજા 10 હરીફો આવી ગયા જે તમારા કરતાં ઓછા ભાવે એ વસ્તુઓ પ્રોવાઈડ કરે છે, એ સેવા પ્રોવાઈડ કરે છે. તો હવે તમારે જો એ લોકો 10 સામે તમારે ટકી રહેવું પડશે. તમારા ભાવ ઊંચા છે, એ લોકોના ભાવ નીચા છે. હવે એ લોકો સામે તમારે ટકી રહેવું પડશે તો તમારે શું કરવું પડશે? તમારી જે વસ્તુ છે એ વસ્તુની કિંમતમાં શું કરવો પડશે? ઘટાડો. અને જેવો તમે ઘટાડો કરો એટલે તમારા એ ઘટાડો કેના ઉપર અસર કર્યો? નફા ઉપર. પ્લસ તમારે હવે જાહેરાતમાં વધારો કરવો પડશે. પહેલાં તમે એકલા હતા એટલે ઓટોમેટિક જાહેરાત થતી. હવે 10 તમારા કોમ્પિટિટર હરીફો આવી ગયા, એ લોકો જાહેરાત કરે છે તો એ લોકો સામે તમારે ટકી રહેવા માટે તમારે પણ જાહેરાત કરવી પડશે. એટલે જાહેરાતમાં પણ શું થયો? ખર્ચ. તો આવી રીતે હરીફાઈને કારણે ધંધામાં નુકસાન જવાના જોખમો રહેલા છે. ચોથું છે કાયદા. આના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા મોરબી વાસી માટે હોય તો હમણાં તમને ખબર સિરામિક માટે અમુક ઓલા કોલ ગેસ ને એવું હતું એ બંધ કરી દેવામાં આવ્યું. તો એક કાયદો આવ્યો. તો એને લીધે સિરામિક ઉદ્યોગોને ઘણો બધો ફટકો પડ્યો. બરાબર? તો આ કોને લીધે થયું? તો કે કાયદા દ્વારા. બરાબર? ક્યારેક એવું બને છે કે જે રો મટીરિયલ આપવામાં આવે છે એ રો મટીરિયલ ઉપર કાંઈ પણ સરકાર નિર્ણય જાહેર કરે તો સીધી અસર એની ધંધા ઉપર જાય છે. પછી પ્લાસ્ટિકના જબલા. બરાબર? પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ કરે તો પ્લાસ્ટિક બનાવવાના જે ફેક્ટરી હોય એ લોકોને મોટી અસર થાય છે. તો આવી રીતે કાંઈ પણ જ્યારે પ્રદૂષણો આવે કે ગ્રાહકો પ્રત્યે હોય કે કામદારો પ્રત્યે, એ લોકો પ્રત્યે અમુક કાયદા ઘડાય છે ત્યારે તેમાં ઘણી બધી ધંધામાં નુકસાન જાય છે.
પછી છે માંગની અનિશ્ચિતતા. વસ્તુની માંગ જો ક્યાંય ફિક્સ હોતી નથી. અત્યારે જે વસ્તુની માંગ છે, બરાબર છે, એ થોડાક દિવસ પછી માંગમાં ફેરફાર થાય છે, એની ડિમાન્ડ ઘટી જાય છે અને એની જગ્યાએ બીજી નવી વસ્તુઓ લઈ લે છે. એના માટે બોયઝનું એક ઉદાહરણ લઈ કે પહેલાં એ લોકોના જીન્સ પેન્ટમાં બૂટકટ નીકળ્યા, બરાબર, કે નીચેથી પાયચા એકદમ પહોળા હોય. કોઈ પણ ફિલ્મમાં કોઈ એક્ટર એવા પડ્યો એટલે એની ડિમાન્ડ વધી હોય, બરાબર, એટલે એની ડિમાન્ડ ખૂબ વધવા માંડી. પછી ધીરે ધીરે નેરો ફિટિંગ આવ્યું, એટલે કે નીચેથી સાવ સાંકડા, તો બૂટકટની ફેશન સાવ વહી ગઈ, બરાબર. તો આ શું હતી? માંગની અનિશ્ચિતતા. કોઈ પણ ધંધો હોય, હવે બૂટકટના હિસાબે પ્રોડક્શન કર્યું હોય, બરાબર, ધીરે ધીરે એની માંગ ઘટવા માંડે એટલે શું થયું? એનું જે પ્રોડક્શન કરેલો માલ છે એ પડ્યો રહ્યો, એનું હવે વેચાણ એટલું બધું થતું નથી. તો આવું શું કામ બન્યું? તો કે જે માંગ હતી એની અનિશ્ચિતતા થઈ ગઈ. તો આને લીધે તેની અસર નફા ઉપર થાય છે, કારણ કે હવે એ જૂનો માલ છે એ હવે કોઈ લેવા માટે પડતર કિંમતે પણ લેવા માટે તૈયાર હોતા નથી. છઠ્ઠું છે ભૌતિક જોખમો. તો ધંધામાં જે આપણે મિલકતો ઊભી રહી છે એમાંય પણ નુકસાન થાય છે. તો જેમ કે યંત્રો, સાધનો, બરાબર. હવે કોઈ પણ યંત્ર હોય, આપણને ખબર છે મશીન છે, બરાબર, ક્યારેક એવું બને કે બંધ પડી જાય, તો એમાં ક્યારેક નાનો મોટો અને ક્યારેક તો બહુ મોટું રિપેરિંગ આવી જાય. તો આ બધા પાછળ ખૂબ ખર્ચો કરવો પડે છે, બરાબર છે. પછી ટ્રાન્સપોર્ટમાં જતા હોય તો એક્સિડન્ટ થાય, તો માલ ડેમેજ થાય, બરાબર, અથવા માલ ગાડીમાં ચડાવતો હોય તે દરમિયાન કાંઈ તૂટફૂટ થાય. તો આવી રીતે ધંધામાં માલને નુકસાન જાય છે. તો આ બધા ધંધાકીય જોખમોના કારણો છે કે આ બધાના કારણે ધંધામાં જોખમો ઊભા થાય છે. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. આમ જોઈએ તો ધંધાકીય જોખમો કેટલા? 2, કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો. હવે એના કારણો પૂછવામાં આવે તો એના કારણો કેટલા છે? 6. એમાં પહેલું ટેકનોલોજીમાં ફેરફાર, બીજું વૈકલ્પિક પેદાશોનો ભય, ત્રીજું હરીફાઈ, ચોથું કાયદા, પાંચમું માંગની અનિશ્ચિતતા અને છઠ્ઠું ભૌતિક જોખમો. ઓકે, અહીં આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. અસ્તુ.